કેમ છે અત્યારે આપને હાથ સીધો થઈ ગયો? આમ આમ કરો જોઈએ, હાથ ઊંચા કરો, હાથ ઊંચા કરો હજી. આ ભાઈ પેરેલિસ વ્યવસ્થિત હતા, હાથ ઊંચા નહોતા થતા, બરોબર હાલીને બતાવો, હાલીને બતાવો. નિયમનું પાલન સાથે ખાટું નહીં ખાવા દેવાનું, નહીં દેવાનું, હો તો હાજા થઈ જશે, હો ને? બોલો જય હનુમાન. આમ આમ કરવાના હાથ, હો. જાઓ. તમારે દવા લેવાની હતી? આમ લાઈન પર એક એક છે કે ભાઈને એક તેલ આપી દો, બાર પડી ગઈ આપી દો. આ બાજુ આવી અત્યારે આ છે ભાઈ કાકડી ખાવા એટલી આવી ગઈ કાકડી નોર્મલ છે, નોર્મલ છે. બાર પડી ગઈ આપો એક પડી ગઈ રોજ ગરમ પાણીમાં લેવાની અને દવા લગાડવાની, કપડા ખાલી નકર પોતા થઈ જશે. ગરમ આ ટીપા આપી દે. આવલા લખવા વાળા એવી જ દશા હતી આ ભાઈની. જુઓ ડાયાબિટીસ ની દવા આપશે. હા, એમનાથી માલિશ કરવાનું, હો. અને મેં કીધું એમ ખાટું નહીં ખવડાવતો બેન. હા, ઓલી એક ડબ્બી આપી દેજો. હા, ખાટું બિલકુલ નહીં ખાવાનું, ઘી નહીં ખાવાનું, હાથ સીધો રાખવાનો એકદમ. બસ આ એમ આ સ્થિતિમાં રહેશો તો જ હાજા કરીશ. હાલો મંડો લગાડવા, ફટાફટ દવા. મગજ દ્વારા ભાઈ ઉભા થઈ જાવ. તમારે ભાઈ કોકુલ નાખો, કોકુલ. શું છે તમને કઈ નથી? બહાર વઈ જાઓ, એ આવી જશે. હું ભાઈ કાંઈ ભલે દવા ચાલુ કરી દો. હનુમાનજીના હાથ પર ખવડાવો, હાથ લીમડાના પણ રોજ ખવડાવો. ખાતું લેતા જજો. આ હું એમને જોવાનું છે. પેટમાં બળતરા થાય છે ભાઈ તમને? ગરમી બળતરા થાય આપી દેશે. ઓનલી ફોર બળતરા ની ભૂખ લાગે છે ને? ભૂખ નથી લાગતી. આ ભાઈને ભૂખ લાગવાની દવા અને એસિડિટી ને આ ભાઈને ભૂખ લાગવાની દવા આપશે. સુવડાવી. હાલો ભાઈ તમારે શું છે? ઉપર થઈ જાઓ, ઉપર થઈ જાઓ ફટાફટ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી તોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમના પાલન કરવા નમ્ર વિનંતી. બોલો જય હનુમાન.